છોટાઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં આજે એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। સ્થાનિક રહીશ મંગીબેન ધનજીભાઈ તડવીના મકાનમાં અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને કપડાં બળીને ખાખ થઈ ગયા હતા। ઘટનાની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયરની ટીમે ભારે જહેમત બાદ અંદાજે અડધા કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતા અટકી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં મકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જે સવારે 9:30 કલાકે રાહુલભાઈ કોર્પોરેટર સ્થાનિક જેઓના દ્વારા કોલ મળેલ હતો કે ફતેપુરા રહેણાંક મકાનની અંદર એક આગ લાગેલ છે, જેની જાણ થતાં તાત્કાલિક મિની ફાઇટર લઈ ઘટના સ્થળ પર સતત પાણીમારો કરી આગને સંપૂર્ણપણે બુઝાવેલ છે। આગમાં શું નુકસાન? આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયેલ છે। આગનું કારણ? આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી। સોલંકી યોગેશ, ફાયરમેન કમ ડ્રાઈવર।